વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ આ સમાચાર તરફ। અમદાવાદથી જ્યાં 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખોટા એફિડેવિટના વિવાદ મામલે અપડેટ। મેટ્રો કોર્ટમાં કોર્પોરેટર સામે ફોજદારી ફરિયાદ। મેટ્રો કોર્ટે વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરને આ અંગે તપાસના આદેશ આપ્યા છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર અપડેટ સાથે। રોનક, મહત્વનું છે કે જે વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને તે જ ચૂંટણીમાં જે ચૂંટણી લડવા ઉમેદવાર જે ઈચ્છુક હોય તેમણે પોતપોતાનું જે સોગંદનામું રજૂ કરવાનું રહે છે અને આ જ એક સોગંદનામું જે છે તે ખોટું રજૂ કર્યાની હોવા જે ફરિયાદ છે તે કોર્ટમાં કરવામાં આવી છે। મહત્વનું છે કે જે ઉમેદવાર છે જેઓ જીતેલા હતા તેમને હકીકતમાં 3 બાળકો અને પોતે પરિણીત છે તેવું હકીકત હોવા છતાં પણ તેમણે જે સોગંદનામું છે તેમાં એવી હકીકતો દર્શાવી કે પોતે અપરિણીત છે અને એક પણ બાળક નથી અને તેની જ સામે જે છે એ કોર્ટમાં ફોજદારી રાહે ફરિયાદ નોંધવામાં આવી છે। આજે મેટ્રો કોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાતા કોર્ટે વાડજ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને 60 દિવસમાં સમગ્ર જે તપાસ છે તે કરવા માટે આદેશ આપ્યા છે તથા 60 દિવસમાં આ જે તપાસ અહેવાલ છે તે પણ કોર્ટમાં રજૂ કરવા માટેના નિર્દેશ આપ્યા છે। મહત્વનું છે કે કોર્પોરેટર જે હાલ જીતેલા છે લલિતાબેન, તેમણે આ સમગ્ર કેસમાં ખોટી એફિડેવિટ કરીને જીત પણ હાંસિલ કરી હોવાનો જે સમગ્ર અરજી છે તેમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે। હકીકતમાં તેમને 3 બાળકો છે અને પોતે પરિણીત છે। આ તમામ પ્રકારના જે આક્ષેપો છે તે ફરિયાદમાં કરવામાં આવ્યા છે। 60 દિવસમાં વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરે સમગ્ર જે તપાસ અહેવાલ છે તે કોર્ટમાં રજૂ કરવાનો રહેશે। બિલકુલ રોનક, આભાર માહિતી માટે।